એક સમય હતો જયારે લોખંડના થાંભલા સાથે પેલા બ્રુનોને આમ બાંધી અને ચારે તરફથી લાકડા નાખીને એને સળગાવી, અને પબ્લિક કિકિયારીઓ પાડતી હતી, આ રાક્ષસને બાળો, આ શૈતાનને બાળો, આ શૈતાનને બાળો. એક પછી એક લોકો બળતા ગયા. એમાંથી એક વિજ્ઞાન નીકળ્યું, અને વિજ્ઞાને શું કહ્યું? સૂર્ય શું છે એનો નિર્ણય અમે હવે અમારા દૂરબીનથી કરશું, ટેલિસ્કોપથી કરશું. પૃથ્વી શું છે, ચંદ્ર શું છે, ફલાણું શું છે, હવે અમે ધર્મશાસ્ત્રના દ્વારા કરવા નથી માંગતા. અમે હવે અમારા જે સાધનો છે એ સાધનો દ્વારા. અને ફાંટો જુદો પડી ગયો. ધર્મ અને વિજ્ઞાન લડ્યા. ધર્મ જબરજસ્ત હતો એટલે વિજ્ઞાનના ઉપર લાતો મારી, પણ વિજ્ઞાનને મચક ના આપી, અને એમાંથી વિજ્ઞાન બહાર નીકળ્યું. ધર્મ આજે ડાઉન થઈ. હું આજે પરદેશમાં જઉં, મોટા મોટા આલીશાન ચર્ચો હોય, એના પર બોર્ડ લખેલું હોય, સેલ ફોર ઓફિસીસ. આ વેચવું છે, કોઈને ઓફિસો બનાવી હોય. એટલા ચર્ચો ખાલી પડ્યા છે. આપણે બધા હિન્દુ ભાઈઓ હવે રાખીએ છીએ, અને હવે આપણા મંદિરો ત્યાં, કારણ કે એટલા આલીશાન ચર્ચો. પાદરીઓ મળ્યા, મેં પૂછ્યું કેમ તમારે ત્યાં કઈ માણસો દેખાતા નથી? મને કહે છે અમે એટલા બધા આકર્ષણો રાખીએ છીએ પણ કોઈ આવતું જ નથી, કોઈ આવતું નથી. મેં કહ્યું જો ભીડ જોવી હોય અને ભક્તોની ધક્કાધક્કી જોવી હોય ભારતમાં આવો. અમારે ડાકોરની પૂનમ હોય કે અંબાજીની પૂનમ હોય, અરે બે ચારના પાંસડા ના તૂટે, બે ચારના હાડકા ના તૂટે, પછી પચાના જોડા ના ચોરાય, તો એનું નામ દર્શન જ ના કહેવાય. મને કે હજુ તમારે ત્યાં ઘણું સારું છે, એ લોકો બહુ ધાર્મિક છે, પણ બધું એ જ અમારો રોગ છે. આ ઓવર ધાર્મિકતા એ જ અમારા દેશને આજે વલોવી રહી છે. આ ઓવર ધાર્મિકતા છે એ દેશને આજે જાણે દેશના સામે બીજો કોઈ પ્રશ્ન જ નથી. આ દેશમાં કેટલા ભૂખે મરે છે, કેટલા ભણ્યા વિનાના છે, એ કોઈ પ્રશ્ન જ નથી. અમે બધા હવે છલકાઈ રહ્યા છીએ. એટલે આજે ત્યાં શું થયું? મોટા મોટા ચર્ચો વેચાવા માંડ્યા છે, ઓફિસો બનાવો તમે. એનું કારણ શું છે? ધર્મથી વિજ્ઞાન જુદું પડ્યું. વિજ્ઞાનને ધર્મ સ્વીકારી ન શકે, બેયમાં સંઘર્ષ થયો. અને વિજ્ઞાન છે એ તો પ્રયોગશાળાનું સત્ય છે. આપણે ત્યાં પણ આ દશા. જો તમે વિજ્ઞાનના સાથે ધર્મને ચલાવી શકશો તો તમારો ધર્મ સનાતન, તો તમારા ધર્મને કશી આંચ નહીં આવે. પણ તમે વિજ્ઞાનના સાથે વિરોધ કરશો. મારા એક ઓળખીતા જૈન મુનિ હતા, દેવ થઈ ગયા, બહુ બાદશાહ, એવા બાટક્યા. આ સૂર્ય જ ફરે છે, પૃથ્વી ફરતી જ નથી. પૃથ્વી તો સ્થિર છે, અચલા. એનું નામ શાસ્ત્રમાં અચલા પાડેલું છે. અને એમણે એક બહુ મોટો પ્રોજેક્ટ બનાવ્યો પાલિતાણામાં. તમારે કોઈ વાર જઈ ઈચ્છા હોય તો જોવું હોય તો જોજો. વચ્ચે એક સુમેરુ પર્વત છે, પેલી તરફ સૂર્ય છે, અને સૂર્ય છે એ ફરે છે, એટલે જ્યાં એ સુમેરુનો છાંયો પડે છે ત્યાં રાત થાય છે. રકાબી જેવી પૃથ્વી છે, ગોળ નથી, દડા જેવી ગોળ નથી, મોસંબી જેવી નથી, રકાબી જેવી છે. પેલી મોસંબીનો રસ કાઢવાનો હોય ને, વચ્ચે ડૂંટો, એવો વચ્ચે એક સુમેરુ પર્વત છે. આખી જિંદગી સુધી ઝઝુમ્યા, કારણ વિજ્ઞાન ને ધર્મ બે લડ્યા. મેં કહ્યું ભલા થાવ, તમને ખબર નથી, આ વિજ્ઞાનના આગળ તમે પહોંચી નહીં શકો. આ પ્રયોગશાળાનું સત્ય છે. પેલી માન્યતાઓ છે, પ્રતિભામાંથી નીકળેલી છે. 2000 વર્ષ પહેલા, 1500 વર્ષ પહેલા, 3000 વર્ષ પહેલા ચંદ્ર સંબંધી માન્યતા, સૂર્ય સંબંધી માન્યતા, શરીર સંબંધી માન્યતા, એ બધી જે માન્યતાઓ હતી એ માન્યતાઓ હતી. આ તો પ્રયોગશાળાનું સત્ય છે. હમણાં મારે ત્યાં બેન, એમના પતિ આવ્યા અને મને વાત કરી. શું વાત કરી? એ બેનને મુશ્કેલી શું કે એનો ચહેરો ખેંચી જાય. વાત કરેલા 8-10 વર્ષથી આ રોગ થયેલો. વાતમાં આમ ચહેરો ખેંચી જાય અને આંખ બંધ થઈ જાય. મને કે મારી તો જિંદગી ધૂળ થઈ ગઈ છે, કોઈની સાથે વાત નથી કરી શકતી. વાતમાં આંખ બંધ થઈ જાય છે, મારે ના કરવી હોય તો થઈ જાય છે. શું કરવું? એમ કે ઘણી દવાઓ કરી, કશું નહીં. કેનેડામાં એક ડોક્ટર મળ્યા. એણે કહ્યું મેં 100 ઓપરેશન કર્યા છે અને 100 માંથી 90 સફળ થયા છે. તમારી ઈચ્છા હોય તો હું ઓપરેશન કરું, પણ એટલું યાદ રાખજો, તમારું મગજ ડેમેજ થઈ શકે છે કાયમના માટે. તમે મરી જઈ શકો છો, તમને બીજા નુકસાનો થઈ શકે છે. આ બધી સંભાવનાઓ છે. બંનેમાં ફરક તમે જોયો? તમે ભુવાના ત્યાં જાઓ, તમે જ્યોતિષીના ત્યાં જાઓ, એ કદી સંભાવનાઓ ના હોય, એ સચોટ જ કહે છે આમ થવાનું જ છે. આ દોરો બાંધ્યો, આ તાવીજ બાંધ્યો એટલે મટી જ જવાનું. હાજરા હજુ દેવ છે, એ તો ગેરંટી વાળી વાત કરે છે. આ કહે છે જો ભાઈ તારું મગજ પણ ડેમેજ થઈ શકે છે, બધી શક્યતાઓ છે.
આમાં પ્રૌઢતા છે, આમાં ગંભીરતા છે. અને આ તો બધા તડાકા મારનારા છે. દેશમાં જ્યાં જુઓ ત્યાં તડાકા જ તડાકા છે. તડાકા સિવાય બીજું કઈ દેખાય છે? આપણા ત્યાં એક એલોપેથી ચાલે છે, એક હોમિયોપેથી ચાલે છે, બધી કેટલીય પેથી છે. એમાં એક સૌથી મોટી ભુવા પેથી ચાલે છે. અને આ ભુવા પેથીમાં એટલી ભીડ લાગે છે, એટલી ભીડ તો કોઈ મોટા ડોક્ટરના ત્યાં નહીં લાગતી હોય, એટલી ભીડ લાગે છે. અમારે ઉત્તર ગુજરાતમાં ખેરાલુમાં એક ભાઈ, વિક્ષેપ ના કરો, બેસી જાઓ. વિક્ષેપ ના થાય એ મહત્વનું છે, પાણી મહત્વનું નથી. ખેરાલુ છે ને, ખેરાલુમાં એક બાપુ થયા અને અહીંયા આવી ગયા. તમે પાણી મંત્રાયું હશે. અરે શું વાત કરું, આટલું ટોળું ગાંધીજીના દર્શન કરવા ભેગું ના થતું. એટલું ટોળું, એન્જિનને ચારે તરફ ચોંટેલા માણસો જતા હોય, બેસવાની જગ્યા નહીં. 1 કિલોમીટર સુધી લોકો શીશા લઈને ઉભા હોય, પાણીના શીશા. પેલો મંચ ઉપરથી ફૂંક મારે. અને નવાઈ તો એ કે શીશા લઈને ડોક્ટરો ઉભા હોય, પાછા બીજા ઉભા હોય તો હજુ સમજી શકાય, ડોક્ટરો શીશા લઈને ઉભા હોય. ત્યારે આપણા દેશની બૌદ્ધિક કક્ષાનું માપ નીકળે કે મારો દેશ કઈ કક્ષા, 21મી સદીમાં છે, કઈ સદીમાં પહોંચેલો છે. ભુવાપેથી બહુ જોરદાર છે, બહુ જબરજસ્ત છે. અહીં લીંબુ મંતરનારા છે, અહીં પેલું તાવીજ બાંધનારા છે, અહીં ફલાણું કરનારા છે, અને લીલા લહેર કરે છે પાછા. લીલા લહેર તમારા ઘરમાં નહીં તમે ખાતા હોય એ એમના ઘરમાં ખાય છે. વગર મૂડીનો ધંધો છે. હું તો ઘણી વાર કહું વિદ્યાર્થીઓને કે બીએડ કર્યા પછી, ઇન્ટરવ્યુ આપ્યા પછી જો નોકરી ના મળતી હોય તો એકાદ ડેરી કરીને બેસી જાઓ. 2-5 રાખો માણસો, એજન્ટો, અને પછી જો તમારું કેવું ચાલે છે. મારા એક ઓળખીતા સાધુ છે ને, બહુ દુઃખી થયા. કોઈ ખાવાનું જમવાનું નોતરું જ ના આપે ને, હેરાન થઈ ગયા. પછી વળી કોઈ એમ બુદ્ધિ સૂજી અમને, એ બુદ્ધિ સૂજી. હવે અત્યારે લીલા લહેર કરે છે. શું કર્યું ખબર છે? એક ડેરી બનાવી અને એમાં એક માતાજી પધરાવ્યા, અને ઝાડ ઉપર છે ને બધા પારણા લટકાવ્યા, નાના કોડિયા. અને ડેરી ઉપર માતાજીનું નામ રાખ્યું ખોડાભરી માં. શું ખોડાભરી? હવે જેનો ખોડો ના ભરાતો હોય 1 વર્ષ સુધી અહીં માનતા કરવાની, 1 વર્ષ સુધી એને દર ગુરુવારે આવવાની. હવે પછી ભરાય કે ના ભરાય, આપણે ગુરુવારે ₹1 2 રૂપિયા મુક્તિ જશે, પછી વળી બીજે કઈ જશે. મારા દેશના ધર્મની આ દશા છે. અને એટલે પરદેશીઓ આપણા માટે ધાર્મિક સિમ્બોલ પેલું મદારીનું મૂકે છે. ભારત એટલે મદારીઓનો દેશ, ભુવાઓનો દેશ. તો આ રીતે જે બૌદ્ધિક ક્ષમતા છે, બૌદ્ધિક વિકાસ છે, જે વિજ્ઞાન છે, એ બેન છે. પેલા ડોક્ટરને કહ્યું ભાઈ આ બધી શક્યતાઓ છે, પણ એને બહુ આત્મબળ આવ્યું, હિંમત આવી, ભલે તમે કરો ઓપરેશન. એના પછી મને વાત કરી, એની પાછળ 2.5 ઇંચનું ડગરું મૂક્યું ખોપડીમાં, જેમ ચીવડાને ડગરું મૂકે ને, પછી અહીં ચીરો કર્યો. અંદર જે જનારી જે નસો છે ને, એ 2 નસો ભેગી થઈ ગયેલી, 2 નસો એક ભેગી થઈ ગયેલી. અને ઓહો, હું તમને ખાસ ભલામણ કરું છું, ઈશ્વરના દર્શન કરવા છે ને, હિમાલય ના જશો, તમારા શરીરને જુઓ, એની ડિઝાઇનને જુઓ, એની રચનાને જુઓ. તમારા ચહેરા ઉપર 3 લાખ પ્રકારના ભાવ આવી શકે છે. ડિક્શનરીમાં એટલા શબ્દો નથી. એટલા ભાવ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ, અસૂયા, લાલચ, અણગમો, કોણ જાણે કેટલા ભાવ ચહેરા ઉપર આવે છે. પણ એ ભાવ આવે છે કેવી રીતે? એક કલાકારે પૂતળું બનાવી દીધું અને એક ભાવ મૂક્યો, પછી એમાં ભાવ બદલાઈ ના શકે. આમાં તો આપણે હમણાં જુઓ તો પૂતળા કેટલા ભાવ બદલે છે, જાતના ભાવ બદલે છે. અજાણ્યા માણસને પીરસતા હોય ત્યારે બહેનોના ભાવ જોજો તમે. એટલે જાણીતા માણસને, ગમતા માણસને પીરસે ત્યારે ચહેરો જુદો થઈ જાય. પેલો બાજુમાં અજાણ્યો બેઠો હોય એને એની એ રોટલી પીરસવા જાય એટલે ચહેરાનો ભાવ બદલાઈ જાય. કેમ બદલાઈ ગયો? શું રચના છે? અહીંથી બધી નસો જાય છે. એટલી બધી નસો છે, ઝીણી નસો. અને એ નસોની અંદર એવી રચના કુદરતે કરેલી છે કે તમારા ચહેરાના અંદર ભાવ બદલાયા કરે છે. એમાં 2 નસો જોઈન્ટ થઈ ગઈ. પેલા ડોક્ટરે 2માં વચ્ચેથી આમ જુદી કરી, વચ્ચે ફાઈબર મૂકી દીધું, પાછું ડગરું મૂકી દીધું, સાંધી દીધું, બિલકુલ ઠીક કરી દીધું. પેલો એનો પતિ મને કહે છે કે મહારાજ, એને જયારે સૂતી હતી બેભાન અવસ્થામાં અને હું ગયો, એનો ચહેરો જોયો, મને ખાતરી થઈ ગઈ કે રોગ જતો રહ્યો, એને મટી ગયો. હવે બિલકુલ મટી ગયો. માત્ર 2 નસો જુદી કરવાની હતી. જો આ જ રોગ અહીંયા થયો હોત તો આપણે ભૂત ભુવા પાસે ગયા. પહેલા અહીં કેન્સર હતું, પહેલા હાર્ટ એટેક હતું, પહેલા કિડની ફેલ થતી હતી. આ નવા રોગો નથી.
પણ પહેલા લોકો જાણતા નતા, બસ એટલું જ જાણતા હતા કે ફલાણા માણસે મૂઠ મારી, કોઈને એટેક આવ્યો હોય ને ગબડી પડે ને એટલે એમ સમજે કે આ. અને દરેક ગામમાં એકાદ બે જણા મૂઠ મારનારા હોય અને એકાદ બે જણા મૂઠ વારનારા હોય ને એ લીલા લહેર કરતા હોય. કોઈ ગામ એવું નહીં જ્યાં કોઈ મૂઠ મારનારો ના હોય અને એકાદ મૂઠ વારનારો હોય. હવે એને હાર્ટ એટેક આવ્યો હોય ને એમાં ગબડી પડ્યો હોય બિચારો, કિડની ફેલ થઈ હોય ને ઝેર શરીરમાં થઈ ગયું હોય ને મરી ગયો હોય, કેન્સર થયું હોય ને મરી ગયો હોય. પણ ના, એ દોરા અને ધાગા અને ફલાણું ફલાણું ફલાણું. આ ધાર્મિકતા નથી, આ વેમ છે. આ શ્રદ્ધા નથી, આ અંધશ્રદ્ધા છે. અને અંધશ્રદ્ધાનો મૂળ વિજ્ઞાનનો અભાવ છે. 1.5 કરોડ માણસો માત્ર ધાર્મિક આજીવિકા ઉપર આ દેશમાં જીવનારા છે. 1.5 કરોડ માણસો. જો સંપૂર્ણ વિજ્ઞાનનો પ્રચાર થાય તો આમની દશા શું થાય, અમારી દશા શું થાય? અમારી બાજુમાં એક ખેતર, 50 વીઘા જમીન પટેલે રાખ્યું. પછી માજી આવ્યા, મને કે છે વારંવાર સાપ બાપજી દેખાય છે. હવે ખેતરમાં સાપ ના દેખાય શું દેખાય? અમારે આશ્રમમાં દેખાય, જંગલમાં તો ફરે. મેં કહ્યું હોય તો વાંધો નહીં, દેખાય નહીં. ના કે મને કોઈએ કહ્યું છે કે આ જેનું ખેતર તમે રાખ્યું છે એ ડોસો મરીને સર્પ થયો છે. એ ખેતરનો માલિક જે ડોસો એ મરીને સાપ થયો છે. એ તમારા કોઈને કોઈ છોકરાને નુકસાન પહોંચાડશે. તો બાપજી અમારો તો જીવ અદ્ધર થઈ ગયો છે, એની કઈ વિધિ કરવાની હોય એ બતાવો. તમે વિધિ કરી નાખી. મેં કહ્યું વિધિ કઈક બીજી કઈ નહીં, પણ બહુ તમારે એવી ઈચ્છા હોય તો કોઈ મદારીને બોલાવીને સાપ બાપજીને પકડાઈ લેવાના અને પછી બીજે કઈ મુકાઈ દેવાના. મારી વાત એના ગળે ના ઉતરે, મારી વાત ના ઉતરી. 2-3 મહિના પછી મેં જોયું ત્યાં હોમ હવન બધું થવા માંડ્યું. ધુમાડા બધા દેખાય ને એટલે પેલો હોમ હવન કરનારો હતો ને એ જ પાછો આવ્યો મારી પાસે, ઓળખીતો. મને કે ભલા થાઓ, અમારા પગ ઉપર પેટ ઉપર પગ શું કામ મૂકો છો? મેં કહ્યું કેમ? મને કે આ ડોશી તમારી પાસે આવી હતી ને, તમે સાચો રસ્તો બતાવ્યો ને? મેં કહ્યું હા. 1 પૈસો તમને આપ્યો? મેં કહ્યું ના. મેં 40,000 શીશામાં ઉતારી. 40,000 શીશામાં ઉતારી. બધી વિધિ એવી કરાઈ કે 40,000 ખર્ચો કરાયો. હોંશે એને ખર્ચો કર્યો. કેમ? મેં સાચી વાત કહી, પૈસો ના આપ્યો. અને પેલા શીશામાં ઉતારી 40,000 ઢગલો કરી દીધો. પ્રજાની આ કક્ષા છે, અને એ કક્ષાનું મૂળ ક્યાં છે? આ વિજ્ઞાનમાં છે. વિજ્ઞાનનો પ્રચાર નથી, એના કારણે છે. જો વિજ્ઞાનનો પ્રચાર થાય તો આ દેશમાંથી અંધશ્રદ્ધા દૂર થાય. જો જ્ઞાનનો પ્રચાર થાય તો ધર્મ જનૂન દૂર થાય. પછી એક તમને સાચો મુસ્લિમ મળે, એક સાચો હિન્દુ મળે, એક સાચો જૈન મળે, એક સાચો ખ્રિસ્તી મળે, પણ જનૂન વિનાનો મળે. અને સાચો હિન્દુ ને સાચો મુસ્લિમ અને સાચો ખ્રિસ્તી પાસે બેસી શકે છે, સાથે જમી શકે છે, સાથે કામ કરી શકે છે, સાથે નોકરી કરી શકે છે. પણ એના અંદર જો ગાંડ પણ ચડાવો, પાગલપણું ચડાવો, બસ ખલાસ. પછી તો સાથે તો જવા દો, પણ દૂરે નહીં બેસી શકે. એટલે આ વિજ્ઞાન ભવનનું આપણે જયારે ઉદઘાટન કરી રહ્યા છીએ, એની મહિમા માત્ર વિદ્યાર્થીઓ માટે નથી, એની મહિમા આખા દેશ માટે છે. છેલ્લી વાત કહી અને હું મારી વાત પૂરી કરું. હું શિકાગો ગયો, અમેરિકા, અને શિકાગોમાં એક બહુ મોટું સાયન્સ મ્યુઝિયમ છે. હું તમને ભલામણ કરું છું, કોઈ વાર જાઓ તો જરૂર જોજો. અને જોજો એટલે દૃષ્ટિ રાખીને જોજો. એટલું બધું જોવાનું છે, એટલું બધું સમજવાનું છે, પણ તમારી અંદર જાગૃતિ હોય તો. ત્યાં 12 ફૂટનું મગજ બનાવ્યું છે, મસ્તિષ્ક 12 ફૂટનું મોટું, એનલાર્જ કરી અને એને કમ્પ્યુટર સાથે જોડી દીધું છે. અને એ મસ્તિષ્કની અંદર એટલી બધી માહિતી આપેલી છે કે તમે પુસ્તકો વાંચીને જે ના પ્રાપ્ત કરી શકો એમાં જોઈને પ્રાપ્ત કરી શકો. અને જોયા પછી કેટલીય બાબતો મારા મગજમાંથી ભ્રાંતિઓ નીકળી ગઈ. એમાં એક તો એ વાત બતાવી છે માણસ ક્રોધ કેમ કરે છે. ક્રોધ હાથમાંથી નથી આવતો, પગમાંથી નથી આવતો, હૃદયમાંથી નથી આવતો, મગજમાંથી આવે છે. અને મગજમાં એની ધારી છે, ક્રોધ કરવાની ધારી છે, એનું ફંક્શન છે. માણસ અતિશય કામ લોલુપ કેમ થાય છે, વિષય લંપટ કેમ થાય છે, એની ધારી છે. જો મોટી ધારી થઈ ગઈ હોય ને તો એ અત્યંત વિષય થઈ જશે. જો ધારી નાની થઈ હશે તો એ સંયમી થશે. માણસ ઉદાર કેમ છે, એને રોકવો પડે. જો ભાઈ તારે પૈસા નથી કાઢવાના, પણ તમે જો યાત્રા કરવા ગયા હો, ચા પીવા જાઓ, પહેલા પૈસા એ જ કાઢવાના. ને કેટલાક એવા હોય પાછળ જ નીકળવાના, એને જાણે પૈસા અપાઈ ગયા પછી જ નીકળવાના. એમની ખાસિયત હોય. 20 વર્ષ સુધી તમે કથા સંભળાવો, 20 વર્ષ સુધી, ને અમે બેસીને હરી 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 મહારાજ કરતો હોય, પણ લોભની ધારી પડી ગઈ હોય, પૈસો કાઢે મને કહેજો.
20 વર્ષ પછી જો એ ઉદાર થાય તો મને કહેજો. પેલો રબારી, પેલો ભરવાડ કઈ કથા સાંભળવા ગયો? વગર કથા સાંભળે એને કહે ચોપડી સાંભળવી છે. અને આ ચોપડી અને યોગી રાજ બધા, મેં તો યોગીઓને ભોંડી હાલતે મરતા જોયા છે, ભલા થઈને ઉધાર અવાડે ચડતા મેં જોયા છે. કેટલા ભોંડી હાલતે મરતા જોયા છે. સવારે પ્રાર્થના કરજો, સાંજે પ્રાર્થના કરજો, આખો દિવસ કામ કરજો, કામ છોડશો નહીં. નોકરી એ સાધના છે, વ્યાપાર એ સાધના છે, રસોઈ બનાવવી એ સાધના છે. એ સાધના ના છોડશો, એ વાસ્તવિક સાધના છે. પછી તમે ભોંયરામાં બેસવા જાઓ ને પછી પેલી શિબિર ભરો ને કઈ નાચો ને કૂદો ને ગાડા થાવ ને કપડા આઘા પાછા કરો, શું મળ્યું એમાં? ધોબીના કૂતરા જેવી દશા, નહીં ઘરનો નહીં ઘાટનો. ના એ નોકરી સારી કરી શકે, ના બાળ બચ્ચાને સાચવી શકે, અને અડધા ગાંડા જેવો જીવન બરબાદ કરીને બેસે. સહજ જીવન, નોર્મલ જીવન. કળિયુગ આવ્યો છે, કળિયુગ આવ્યો છે, કળિયુગ બૂમો પાડે છે લોકો. મને તો એવું નથી લાગતું. કળિયુગ આવ્યો હોય તો ગાયો બગડી જવી જોઈએ ને. ગાયો બગડી છે, ભેંસો બગડી છે, કબૂતર બગડ્યા છે, કૂતરા બગડ્યા છે, ઉંદરડા બગડ્યા છે. શું બગડ્યું છે? ખાલી માણસ જ બગડ્યા છે. જો યુગ હોય તો યુગની અસર ઢોરા ઉપર થવી જોઈએ, પશુ પક્ષીઓ ઉપર થવી જોઈએ ને. જાપાનમાં તો કળિયુગ નથી. તમે સ્વિટ્ઝરલેન્ડ જાઓ, ફલાણી દુનિયામાં જાઓ, કોઈ જગ્યાએ કળિયુગ નથી. દૂધની બોટલ પડી હોય તો પડી હોય, કોઈ ઉપાડતું નથી, કોઈ ચોરી નથી કરતું. તમે વસ્તુ ભૂલી ગયા હોય તો ઉલટી તમને આપી દે છે. તમારે ત્યાં જ કળિયુગ આવી ગયો છે. અને તમારે ત્યાં ક્યાં આ ઢોરામાં ક્યાં આવ્યો છે? પશુ પક્ષીઓમાં ક્યાં આવ્યો હોય છે? નહીં તો જો એમાં આવવો જોઈએ ને. આ બધી કલ્પનાઓ છે, એમાં પડશો નહીં. માણસ બગડ્યો છે, માણસને બગાડવામાં આવ્યો છે. રાજકારણે બગાડ્યો છે, ધર્મ કારણે બગાડ્યો છે, સમાજ કારણે બગાડ્યો છે, એટલે માણસ બગડ્યો છે. આવડી 8 વર્ષની છોકરી વિધવા થાય અને આખી જિંદગી તમે એને વૈધવ્ય પાડવાની ફરજ પાડો, અને પછી એ કઈ ભૂલ કરી બેસે, એ છોકરીનો દોષ નથી, એને વૈધવ્ય પડાવનારનો દોષ. પછી એ છોકરી નથી બગડતી, જેને એના ઉપર વૈધવ્ય થોપ્યું છે એ સમાજનો દોષ છે. એને પરણાવી દો, પરણાવી દો એટલે બરાબર. એ બિચારી શાંતિથી જીવન જીવે. એક ત્યક્તા થઈ છે, હવે થશે તો આ તો સમય પ્રમાણે થવાનું જ છે. અને આપણે 100% તો લગ્નોને સફળ નહીં કરી શકાય. 2-5% એવું થયું, એને બીજે પરણાવી દો, એટલે બરાબર. એ રસ્તે ચડી ગઈ. હવે એને રસ્તે ના ચડાવો અને ઘરમાં ગુંગળાવીને રાખો અને એના ઉપર પેરા મૂકો ને એના ઉપર આમ મૂકો ને તેમ મૂકો ને અરે તમે બધા ફીફા ખાડો છો. આ તમે ખોટા કંટ્રોલ કરો છો, એનાથી કશું વળવાનું નથી. એના કરતા એને નોર્મલ જીવન આપો, સહજ જીવન આપો, તો એ સારું માણસ થઈને જીવન જીવવાનું છે. પશુઓમાં તો કોઈ ત્યક્તા નથી થતું, થાય છે. કોઈ વિધવા થાય છે, કોઈ વિધુર થાય છે નહીં. એમને કોઈ કદી ઉપાધિ જ નથી, કઈ નાત ભેગી કરવી જ નથી પડતી કે આને નાત બહાર મૂકો, આને આમ કરો તેમ કરો. આપણે જાણી કરીને બધું બગાડ્યું છે. એટલે એમાં લખેલું છે તમારી આ ધારીઓ છે, અને એટલા ઝીણા ફંક્શન છે કે એકાદ ડેમેજ થઈ જાય ને માણસ પાગલ થઈ જાય. પેલી સિનેમા, તમારું ટીવી હોય અને ટીવીની સર્કિટ હોય, એમાંથી એક જરા ગાગુ પાછું થાય તો બધું દ્રશ્ય બરાબર ના આવે. અહીંયા પણ સર્કિટ છે, આખા રૂમમાં નામ આવે એટલી મોટી સર્કિટ છે. પૂજ્ય સ્વામીજી માર્ગદર્શન આપે. નમઃ શાંતાય તેજસે. વંદનીય સંત વૃંદ, સજ્જનો અને બહેનો, રાષ્ટ્રને 4 કક્ષામાં વહેંચી શકાય. કોઈ પણ રાષ્ટ્ર, એની પરિસ્થિતિ, એનું સ્વરૂપ, એનું મૂલ્યાંકન કરવું હોય તો આ 4 ભાગને યાદ રાખજો. 1 ગુલામ રાષ્ટ્ર, 2 સ્વતંત્ર રાષ્ટ્ર, 3 સુરાષ્ટ્ર અને 4 કુરાષ્ટ્ર. દુનિયાના એવા બહુ થોડા દેશ હશે જેણે કદી ગુલામી ભોગવી જ ન હોય. તમને કદાચ ખ્યાલ હોય કે ન હોય,
આખી દુનિયા ઉપર રાજ્ય કરનાર બ્રિટેન સ્વયં પોતે 500 વર્ષ સુધી ગુલામ હતું. રોમનોએ એના ઉપર રાજ્ય કર્યું. આજે પણ રોમનોનો બાંધેલો કિલ્લો તમે લંડનમાં જોઈ શકો, વ્હાઇટ ફોર્ટ. એ જૂના કિલ્લામાં આજે પણ એવી અદ્ભુત વસ્તુઓનો સંગ્રહ કરેલો છે. એમાં કોહિનૂર હીરો પણ છે. હું એ જોવા ગયેલો. એટલે બ્રિટેન જેવી વિશ્વ ઉપર સત્તા સ્થાપિત કરનારી શક્તિ પણ કોઈ સમયે ગુલામ હતી. પણ ગુલામીના બે રૂપ છે. કોઈ એક નાની ભૂલથી, કોઈ એક આકસ્મિક રીતે તમારે ગુલામ થઈ જવું પડ્યું. 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ રહેવું પડ્યું. પણ પછી તમે તમારી મેળે ઊભા થઈ ગયા અને તમે સ્વતંત્ર થયા. એક રૂપ એવું છે જે ભારતને લાગુ પડે છે, જેણે 100-200 વર્ષ નહીં, સદીઓ સુધી ગુલામી જ ગુલામી ભોગવી. સદીઓ સુધી. ક્યારથી તમને કોઈને રસ હોય તો મારું એક પુસ્તક છે, ભારતીય યુદ્ધોનો ઇતિહાસ. હું સંન્યાસી છું, પણ મારે તમારા આગળ સ્વીકાર કરવો જોઈએ, મને જેટલું ગીતામાંથી મળ્યું એથી વધારે ઇતિહાસમાંથી મળ્યું. ગીતા મહાન છે, પણ ગીતાના શ્લોકો ગોખવાથી એની મહત્તા રહેતી નથી. એનો સંદેશો ઝીલવાથી ગીતા મહાન છે. ગીતાનો પાઠ કરનારા આ દેશમાં હજારો લાખો માણસો છે. પાઠ કરવાથી કોઈ મહાન ના થઈ જાય. પણ ભગવદ્ ગીતાનો જે આખો મૂળ સંદેશ છે, એ સંદેશ પ્રજાએ ઝીલ્યો નહીં. ઝીલવાનું વાતાવરણ ન આવ્યું. 3000 વર્ષનો ઇતિહાસ તમે જુઓ તો ગુલામી જ ગુલામી, ગુલામી જ ગુલામી. આ દેશ ઉપર ઈરાનીઓ ચડી આવ્યા, પછી ગ્રીકો આવ્યા, પછી શકો આવ્યા, સિથિયનો આવ્યા, હુણો આવ્યા. તમે આખો ઇતિહાસ જોયા કરો. પછી મુસ્લિમ પિરિયડ શરૂ થયો. 11મી 12મી શતાબ્દીથી શરૂ થયેલો આ પિરિયડ 17મી 18મી શતાબ્દી સુધી ચાલ્યો. પછી અંગ્રેજો આવ્યા. અને ગુજરાતની તો વાત જ કરવાની જવા દો. ગુજરાતમાં તો કોઈ જાણે ગુજરાતી રાજા થયો જ નહીં. બહારના ને બહારના. તમને જો ઇતિહાસમાં રસ હોય તો તમે આટલું વિચારો. તમારો દેશ 3 તરફથી દરિયાની રક્ષામાં છે. જ્યારે દરિયાઈ યુદ્ધો નહોતા થતા ત્યારે તમારો આ દરિયો તમારું રક્ષણ કરતો હતો. અને એક આખી ઉત્તર દિશામાં હિમાલય કોટ બનીને, કિલ્લો બનીને આખા દેશનું રક્ષણ કરતો હતો. હિમાલય કૂદીને કોઈ આક્રમણ થયું હોય એવું ભાગ્યે જ બન્યું છે. તમારા દેશ ઉપર તો માત્ર 2 બાંકા હતા, 2 બાંકોરા હતા, 2 દરવાજા હતા. એકનું નામ ખૈબર, બીજાનું નામ બોલન. આ 2 દરવાજા સિવાય આખો દેશ એક પેક દેશ હતો, એક પેક. જો આખા દેશના બધા રાજાઓ, કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને પંજાબથી લઈને આસામ સુધીના બધા રાજાઓએ 200-200, 500-500 સૈનિકો એક ખૈબર અને બોલનની જગ્યાએ મૂક્યા હોત, કાયમી એક થાણું બનાવ્યું હોત, તો દુશ્મનો અંદર ના આવી શક્યા હોત. તમારે અંદર લડાઈ ના કરવી પડી હોત. જોધપુરનો રાજા કે બિકાનેરનો રાજા, અજમેરનો રાજા કે પાટણનો રાજા, બસ એને 200-500 1 લાખનું લશ્કર ત્યાં થાણું થાપીને બેઠું હોત તો તમારે બીજી તરફ તો કોઈ ચિંતા જ નથી, કઈ ભય જ નથી. કદી કોઈને આ સૂઝ્યું નહીં. ઠેઠ દુશ્મન નગારા વગાડતો તમારા કિલ્લા સુધી પહોંચી જાય ત્યારે તમે જ્યોતિષીને પૂછો કે હવે કયું મુહૂર્ત સારું આવે છે, લડવા માટે કયું ચોઘડિયું સારું છે, લડવા માટે કયો દિવસ સારો છે. અને જો જ્યોતિષી એમ કહી દે કે હમણાં કોઈ મુહૂર્ત સારું નથી, તમને કદાચ ખબર હશે મરાઠાઓ જે હાર્યા 1 મહિના સુધી લશ્કર પડી રહ્યું, કારણ કે મુહૂર્ત જ નહોતું આવતું, ચોઘડિયું જ નહોતું આવતું. 1 મહિના સુધી આ બાજુ મરાઠાઓનું લશ્કર પેશવાનું, સામે છે
તો મુસ્લિમોનું લશ્કર, અને 1 મહિને જ્યારે ખોરાકી ખૂટવા માંડી, પુરવઠો ખૂટવા માંડ્યો, પછી છેવટે લડાઈ શરૂ થઈ. 1 લાખ મરાઠા મરાયા. 1 લાખ મરાઠા. કોઈને ખૈબર અને બોલન સાચવવાનું કેમ ના સૂચ્યું? એક ઐતિહાસિક દ્રષ્ટિએ આટલું વિચાર કરો. પણ એ ચર્ચા નહીં કરો. મારે તો એટલું જ કહેવું છે કે ગુલામી કેટલી દુઃખદાયી હોય છે, ગુલામી કેટલી કષ્ટદાયી હોય છે, એ આજના માણસોને ખબર નહીં હોય. 50 વર્ષ પહેલાં જે જન્મેલો માણસ હશે એને ખબર હશે કે ગુલામી કેટલી દુઃખદાયી હોય છે. એક સિપાહી ગામમાં જાય એટલે ગામ આખું ફફડી ઉઠે, ગામની વસ્તી ઘરમાં પેસી જાય. મોટા મોટા ચમરબંધી પટેલો હોય એને વાંકા કરે, એની કેડ ઉપર ઈંટ મૂકે, અને ગાળ દેવામાં તો કોઈને કંઈ સંકોચ નહીં. ગમે ત્યારે વેઠ કરાવે, ગમે ત્યારે ગમે તે જુલમ કરી શકે. એમાંય અંગ્રેજોના રાજ્યમાં કંઈક કાયદાની વ્યવસ્થા રહી. અંગ્રેજોના રાજ્ય સિવાય કોઈ કાયદો નહીં. મારે એની તલવાર. ચાંચિયાગીરી ચાલે, પીઢારા ચાલે, ફલાણું ચાલે, ફલાણું ચાલે. કોઈ કોર્ટ નહીં, કોઈ હાઈકોર્ટ નહીં, કોઈ સુપ્રીમ કોર્ટ નહીં. હું બોલું એ કોર્ટ. મને સિંધમાંથી આવેલા એક ભાઈએ વાત કરી. મને કે અમારે સિંધમાં જ્યારે સૈયદોનું રાજ્ય હતું ત્યારે કોઈ પણ વેપારી ઘોડા ઉપર ના બેસી શકે. જો વેપારી ના બેસી શકે તો બીજી કોમની તો વાત જ ક્યાં કરવાની રહી. એ કરોડાધિપતિ હોય, ઉઘરાણીએ જતો હોય, એને ગધેડા ઉપર જ બેસવાય. સિંધના ગધેડા બહુ કિંમતી પાછા. એવું કહેવાય છે કે એક ગધેડાવાળાએ રેલવેના એન્જિન સાથે શરત બકેલી, અને બદીનથી માંડીને એન્જિન, રેલવે અને આ ગધેડું બે સાથે દોડેલા. ગધેડું સામા સ્ટેશને ગધેડું પહેલાં પહોંચી ગયું. પણ જેવું એ ગધેડું પહેલું પહોંચ્યું અને રેલવે હારી ગઈ, ગધેડાને શૂટ કરી નાખવામાં આવ્યું. આ ગુલામી છે. તમે આગળ નીકળી જાઓ એ અમે સહન નહીં કરી શકીએ. તમારે હંમેશા પાછળ જ રહેવું જોઈએ. તો મને વાત કરી કે અમે સિંધીઓ મોટા પૈસાદાર, પણ બીજા ગામ જતા હોઈએ તો ખચ્ચર ઉપર, ગધેડા ઉપર બેસીને જ જવાનું. એટલું જ નહીં, સામેથી પેલો ખાન સાહેબ કે એવો કોઈ આવતો હોય તો અમારે ઉતરીને એક તરફ ઊભા થઈ જવાનું, માથું નીચું રાખીને. એ જ્યારે પાર થઈ જાય પછી પાછા બેસીને અમે જઈ શકીએ. અમે જઈ ન શકીએ. સ્વમાન અને ગુલામી આ બંને કદી સાથે રહી ન શકે. કાં તો ગુલામી રહે, કાં તો સ્વમાન રહે. અને જ્યાં જો પ્રજાને જગાડવી હોય તો એને પહેલાં સ્વમાની બનાવો. જો પ્રજા સ્વમાની નહીં હોય, માત્ર પેટ ભોગી હશે, માત્ર ઐશ્વર્ય ભોગી હશે, તો એ તો બહુ સરળતાથી કામ થઈ શકે. પણ સ્વમાન જાગશે તો માનસિંહો ઓછા થશે અને પ્રતાપની સંખ્યા વધશે. માનસિંહના ત્યાં રોટલાની કમી નથી. રોટલાની કમી તો પ્રતાપના ત્યાં છે. પ્રતાપના છોકરાને દૂધ નથી મળતું, એ તો ઘાસની રોટલી ખાય છે, અને ઘાસની રોટલી પણ એકવાર બિલાડી ખેંચી ગઈ અને પ્રતાપનું હૃદય કકડી ઉઠ્યું. સત્યમેવ જયતે. ધર્મના રસ્તે ચાલનારનું કલ્યાણ થાય. ક્યાં કલ્યાણ થાય છે? લીલા લહેર તો પેલા ને છે. તમે ચડતી દશા હોય એની જી હજૂરી કરો, એને કુર્નિશ બજાવો, તમે લીલા લહેર કરો. પણ જો તમે માથું ઉંચકો અને સામે થાઓ તો તમારી દુર્દશા થઈ જાય. પણ એટલું યાદ રાખજો, માનસિંહના વારસદારો પણ પ્રતાપના ફોટાને ઘરમાં રાખે છે, માનસિંહનો નહીં. એના સગા વારસદારો પણ માનસિંહનો ફોટો નથી રાખતા, જયસિંહનો ફોટો નથી રાખતા, પ્રતાપનો ફોટો રાખે છે. ખાવું પીવું ને અમન કરવું એ અલગ વાત છે, અને દીવાદાંડી બનીને દૂર દૂર સુધી પ્રકાશ આપવો અને વર્ષો સુધી પ્રકાશ આપવો એ અલગ વસ્તુ છે. એટલે એક ગુલામ રાષ્ટ્ર, જેને કોઈ સ્વમાન નહીં, જેની કોઈ અસ્મિતા નહીં. હું હમણાં હિમાચલ પ્રદેશ ગયો. મને કહેવામાં આવ્યું કે આ રોડ ઉપર અંગ્રેજ સિવાય બીજા કોઈ ચાલી ન શકે, કોઈ ઇન્ડિયન નહીં આ રોડ ઉપર ચાલી ન શકે. માલ રોડ, માત્ર ગોરા લોકો જ આ રોડ ઉપર ચાલે. આ એરિયામાં માત્ર ગોરા લોકો જ વસી શકે. કોઈ માણસ, ગાંધીજીનું ચિત્ર જોયું હશે, ફર્સ્ટ ક્લાસમાં માત્ર ગોરો માણસ જ બેસી શકે. તમે ટિકિટ લો, તમારી પાસે પૈસા હોય તો પણ તમે ફર્સ્ટ ક્લાસમાં ના બેસી શકો. તમારે બીજા ડબ્બામાં જ બેસવાનું. ગુલામ રાષ્ટ્ર, સદીઓની ગુલામી.
ભારતે સદીઓની ગુલામી ભોગવી છે, અને એ સદીઓની ગુલામી ભોગવવામાં એનો ધર્મ કારણ છે, એની સમાજ રચના કારણ છે, એનું થિંકિંગ કારણ છે, એની જે આખી જે દાર્શનિક દૃષ્ટિ છે એ દાર્શનિક દૃષ્ટિ કારણ છે. પણ મારે એ ચર્ચામાં નથી ઉતરવું. હું તો તમને એટલું જ કહું કે તમે ખૈબર અને બોલનના 2 દરવાજા સાચવી શક્યા ખરા? તમે એક આલીશાન બંગલામાં રહો છો, બહુ સુંદર બંગલો છે, એમાં સોનું ચાંદી બધું ઢગલા બંધ છે, પણ એમાં એક જ વસ્તુ ખૂટે છે કે એની બંગલાને દરવાજા બંધ નથી થતા, દરવાજા ઉઘાડા રહે છે. હવે ઉઘાડા દરવાજામાં સોના ચાંદીના પલંગ ઉપર તમે રાત્રે સુવો, તમને ઊંઘ આવે ખરી? કારણ કે સોનું ચાંદી જ તમારું દુશ્મન થઈ જાય. ભારતનું સોનું ચાંદી ભારતનું દુશ્મન બન્યું. મંદિરોનું સોનું ચાંદી, મંદિરોની અંદર ઢગલા બંધ સોનું, એટલું સોનું, એટલું. અને ત્યારે ને આજે પણ જેટલો ભગવાન મોટો એટલું સોનું મોટું, અને જેટલું સોનું વધારે એટલું તાળું મોટું. એનું તાળું મોટું. ભગવાનનું માપ એના તાળા ઉપરથી તમે કાઢી શકો કે કયા ભગવાનને કેટલું મોટું તાળું લગાડવામાં આવે છે. મારે આશ્રમમાં આવજો. અમારો ભગવાન તાળા મુક્ત છે, ખુલ્લું મંદિર છે, ચળોતર છે. અને મેં ધાર્યું હોત તો 100-200 તોલા તો સહેજે ત્યાં થઈ જાય. સામેથી લોકો કહેવા આવે, તાણે બા રાધાજીને હાર તો જોઈએ ને, એમ કે ભગવાનને મુગટ તો જોઈએ જ ને. તમે સાંભળ્યું હશે હમણાં ભગવાનના મુગટ માટે જે સોનું ભેગું કર્યું હતું એ 2 સાધુઓ લઈને ભાગી ગયા. વાંચ્યું હતું પેપરમાં? બધું ઘણું લઈ ગયા એમાં. અને સોનું તમે ભેગું કરો એની ના નથી, પણ એનું રક્ષણ કરવાના બાવડા પહેલા તૈયાર કરો. અને રક્ષણ કરવાના બાવડા ના હોય અને સોનાના ઢગલા તમે કરો તો એ સોનું તમારું દુશ્મન થશે. ભારતની આ બહુ મોટામાં મોટી મુશ્કેલી. પણ મારે એ ચર્ચામાં નથી ઉતરવું. હું તો તમને આટલું જ કહેવા માંગુ છું કે તમે ધાર્મિક રીતે, તમારી એવી શક્તિ છે કે તમારો સરવાળો થતો હોય, ધાર્મિક રીતે તમે બાદબાકીઓ પેદા કરી. 20,000 સંપ્રદાયો, 20,000 સંપ્રદાયો અને 20,000 જાતિઓ, ભાગાકાર જ ભાગાકાર, ભાગાકાર જ ભાગાકાર, ભગવાનો જ ભગવાનો, દેવો જ દેવો, ગુરુઓ જ ગુરુઓ. અને જેટલા ગુરુ એટલી દિવાલો અલગ, પ્રત્યેક ગુરુનું એક કુંડાળું, પ્રત્યેક ગુરુનું એક કુંડાળું. એકતા માટે કોણે પ્રયત્ન કર્યો? અને જેણે કર્યો એ સફળ થયા ખરા? જેણે દિવાલો ઊભી કરી એના પગ પૂજાયા. પ્રજાનું માપ કાઢો. પ્રજા ક્યાં દોડે છે? દર્શન કરવા દોડે છે કે પ્રદર્શનમાં દોડે છે? પ્રદર્શન જોવા માટે 8 કલાકની લાઈન લગાવે છે, 8 કલાક સુધી લાઈનમાં ઊભા રહે છે, અને પછી જઈને જોઈએ ને હા 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 કરે છે. શું જોયું? ના ના ના, જોયું. અરે ત્યાં પ્રદર્શન છે. અને હું તમને એક બીજી ખાસ વાત કહું છું, ભલા થજો, બધે પ્રદર્શન કરજો, પણ અધ્યાત્મના માર્ગમાં પ્રદર્શન હોય જ નહીં. કારણ કે અધ્યાત્મના માર્ગમાં પ્રદર્શન એ દર્શનનું દુશ્મન છે. દર્શન અને પ્રદર્શન બે સાથે ના રહી શકે. પણ આપણે બધા પ્રદર્શન પ્રેમી છીએ, પ્રદર્શન પ્રેમી છીએ. તમારે અધ્યાત્મના દર્શન કરવા છે. મહારાજની ઉંમર 600 વર્ષની છે, અને થોડાક બુદ્ધિશાળી લોકો ચક 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 કરતા હોય તો કરવા દો ને. આપણે બુદ્ધિશાળીની ક્યાં જરૂર છે? એ તો પૈસો આપવાના નથી. આપણે તો ડોબાઓની જરૂર છે, જો પવાલી ભરીને દૂધ આપે. આ લોકો તો બુદ્ધિશાળી, ભલે ગમે એમ ચે 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 કર્યા કરે, કરવા દો એમને. આપણે તો ભેંસોની જરૂર છે, બસ પવાલી ભરીને દૂધ આપે, રાજી. 600 વર્ષની ઉંમર છે, આવી વાતો કરેલો. કારણ કે પ્રજાની અંદર એક પ્રદર્શનની ઘેલછા છે. બીજે બધે પ્રદર્શન કરજો તમે, પણ અધ્યાત્મના કદી પ્રદર્શન હોય નહીં, એનું દર્શન હોય. અને એ દર્શનને કોઈ દાર્શનિક જ જોઈ શકે. અષ્ટાવક્રને એક જનક જ ઓળખી શક્યો હતો, મોટા મોટા વિદ્વાનો નહોતા ઓળખી શક્યા. કેટલાય વિદ્વાનો રોજ બેસતા હતા, પણ એ કદી અષ્ટાવક્રને ના ઓળખી શક્યા. એક જનક જ એને ઓળખી શક્યો હતો. અને એટલે અષ્ટાવક્રને એક વાર કહેવું પડ્યું, રે રે ચર્મકારા, એ ચમારો, તમે મારું ચામડું જ જોયા કર્યું આખી જિંદગી સુધી, એની અંદર શું છે એ તો તમે કદી જોયું જ નહીં. એટલે પહેલી વાત છે, ગુલામ રાષ્ટ્ર કોને ગમે? ગુલામ થવું કોને ગમે? કોઈને ન ગમે. ઘણી મહેનત કરી આપણે, ઘણું તપ કર્યું, અને આપણને આઝાદી મળી, આપણે સ્વતંત્ર થયા. બસ હવે આજે
પોલીસ ગામમાં આવે, ફોજદાર ગામમાં આવે, ડીએસપી ગામમાં આવે, કોઈને બીક નથી લાગતી. ઘણીવાર તો એમને બીક લાગતી હોય છે કે આ ગામમાં જવાય કે ના જવાય. એમને પોતાને ડર લાગતો હોય છે કે આ મોહલ્લામાં જવાય કે ના જવાય. પ્રજા સ્વતંત્ર થઈ ગઈ. સ્વતંત્રતાનો આનંદ એક અદ્ભુત આનંદ છે. સોનાનું પિંજરું હોય અને એમાં રોજ કાજુ ને કિસમિસ ખવડાવાતી હોય તોય એમાં પુરાયેલો જે પોપટ છે એ ગુલામ છે, એ બંધનમાં પડેલો છે. પેલો જે મુક્ત પોપટ છે, પેલું જે મુક્ત પક્ષી છે, એને જે આનંદ છે આ સોનાના પિંજરામાં કદી ન હોઈ શકે. આપણે સ્વતંત્ર થયા, આપણને સ્વાધીનતા મળી, ચારે તરફ જય જયકાર થઈ ગયો. હવે લોકો સમજ્યા કે આપણા બધા પ્રશ્નો હલ થઈ જશે, બસ હવે આપણને કોઈ પ્રશ્નો બાકી રહેવાના નથી. પણ આપણે જોયું કે જેમ જેમ દિવસો વીતતા ગયા એમ નવા અને ભયંકર પ્રશ્નો ઉપસ્થિત થતા ગયા. અને દુર્બળતા એ કે સરદાર પટેલના દેવ થયા પછી આ રાષ્ટ્રના પાયાના એક પણ પ્રશ્નને આપણે હલ ન કરી શક્યા. એક પણ પ્રશ્ન નહીં. ગૂંચવામાં આપણો પહેલો નંબર. કેમ ગૂંચવાઈ જાય, કેમ ચૂંથઈ જાય, અને પછી એવું મોટું કોકડું થઈ જાય એટલે એક કમિશન નિમી દેવાનું, ભાઈ આના માટે હવે શું કરવું. અને એ કમિશન વર્ષમાં રિપોર્ટ આપવાનું હોય તો વળી પાછો એને એક વર્ષ વધારે આપવાનું, અને રિપોર્ટ જ્યારે આવે ત્યારે અભરાઈ ઉપર ચડાવી દેવાનું. એમાંથી બે માર્ગ નીકળે, સુરાષ્ટ્ર અને કુરાષ્ટ્ર. જેમાં સારી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હોય એ સુરાષ્ટ્ર, અને જ્યાં બધું કથળી ગયું હોય એ કુરાષ્ટ્ર. સ્વાધીન ખરા, સ્વતંત્ર ખરા, પણ સ્વતંત્રતાની સાથે સુરાષ્ટ્રની સ્થાપના થઈ કે કુરાષ્ટ્રની, એનું માપ કાઢવું હોય તો તમારે 4 ક્ષેત્રોને માપવા જોઈએ. તમારા સુરાષ્ટ્રની ચાવી 4 જગ્યાએ છે. સૌથી પહેલું વહીવટી તંત્ર, પછી અર્થતંત્ર, પછી રક્ષાતંત્ર, અને ચોથું શિક્ષણ તંત્ર. આ 4 તંત્રો જો તમે સુધારી શક્યા હો તો તમે સુરાષ્ટ્રના માલિક બની શકો. આ 4 તંત્રો જો તમે સુધારી ન શકો, ગરીબી હતી, લોકોની પાસે પૈસો નહોતો, પણ એક વ્યવસ્થા હતી, એટલી સજ્જડ વ્યવસ્થા હતી કે 20 વર્ષની કોઈ દીકરી સોનું મઢેલી હોય અને રાતના 12 વાગે જતી હોય તો એના બાપને કોઈ ચિંતા ના થતી કે મારી દીકરીનું શું થશે, એવો મનમાં કોઈ ફળફળાટ ના થતો. પેપરો હતા, પણ પેપરોની અંદર આજે જે સમાચારો આવે છે અને આપણું માથું નીચું ઝૂકી જાય છે એવા સમાચારો ના આવતા, કારણ કે એક વ્યવસ્થા હતી. અમારે ત્યાં લખ્યું છે કે રાજાનું પ્રતીક દંડ છે અને દંડ બળવાન હાથમાં જોઈએ. અંગ્રેજોની પાસેથી 2 વાતો શીખવાની. એક, જે સારો માણસ છે એની તત્કાલ કદર થવી જોઈએ, તરત જ એની કદર થવી જોઈએ, એને એવોર્ડ મળવો જોઈએ, અને જે દોષી છે એને તરત દંડ મળવો જોઈએ. તમે સારા માણસની કદર ન કરી શકો અને દોષીને દંડ ના આપી શકો એટલે એનો અર્થ છે કે તમારા હાથ દુર્બળ છે, તમારા હાથ દુર્બળ છે, કાં તો તમારી દૃષ્ટિ દુર્બળ છે, તમને મોતિયો આવેલો છે કે તમે સારા માણસને જોઈ નથી શકતા. અને આ દેશમાં ધીરે ધીરે એ થવા લાગ્યું. આજે એટલી પરાકાષ્ઠાએ દેશ પહોંચ્યો છે કે લોકોને ન્યાયતંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે, પોલીસ તંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. ઘણા ગુનાઓ થાય છે પણ કોઈ પોલીસમાં ફરિયાદ કરવા નથી જતું, કેમ જાણે છે કે જઈને શું કરશું, કંઈ અર્થ નહીં, એના કરતાં તમે જ હેરાન થશો. તમારો દોરો તૂટ્યો અને તમે પોલીસ પાસે ગયા એટલે પહેલાં જ પૂછે કે તમારા ચોપડામાં દોરો છે? અરે ચોપડામાં છે કે નહીં એ પછી વાત છે, પેલો ચોર જાય એને હમણાં પકડો ને, કે ના એ બધું પછી થશે, પણ પહેલાં આ બતાવો, ઉપરથી ફસાઈ જશો. એના પરિણામે આ દેશમાં પેરેલલ એક બીજી વ્યવસ્થા ઊભી થઈ. પ્રજા વ્યવસ્થા ઊભી કરી જ લેતી હોય છે. બીજી એક વ્યવસ્થા ઊભી થઈ, તમારે મકાન ખાલી કરાવવું છે, કોર્ટમાં જાઓ, 10 વર્ષે મુદત નીકળે અને પછી સ્ટે આવે ને ફલાણું થાય અને તમે કેસ હારી જવાના. કાયદા એક પક્ષી કરી દીધા છે. તમે તમારા પોતાના મકાનને ખાલી નહીં કરાવી શકો. ત્યારે હવે કરશો શું? કોર્ટમાંથી તો નહીં ખાલી કરાવી શકાય. એટલે એક બીજો વર્ગ ઊભો થયો કે લાવો અમે મકાન ખાલી કરી આપીએ. મને ખબર નહીં સાવરકુંડલામાં છે કે નહીં, પણ તમે અમદાવાદ, સુરત, ફલાણે, વડોદરા જ્યાં જાઓ, એક છે મારા ઓળખીતા એક પ્રોફેસર હતા. 16 વર્ષ પહેલાં એમના મિત્ર એક પ્રોફેસર, એ પ્રોફેસર અમદાવાદમાં આવેલા
અને એમણે કહ્યું કે 1 મહિનો 2 મહિના હું બીજું મકાન મેળવું ત્યાં સુધી મને તમે અડધો બંગલો આપો. અને 2 મિત્રો આપ્યો અડધો બંગલો. 16 વર્ષ એને વીતી ગયા. હવે ખાલી કોણ કરે? ખાલી ના કરો. થાકી ગયા, કોર્ટે ગયા, હારી ગયા, કોઈ ઉપાય નહીં. પછી આ પેરાલાર એક બીજી સરકાર છે ને એને મળ્યા. એણે પૂછ્યું કે તમારા બંગલાની કિંમત કેટલી? કે 16 લાખ રૂપિયા. કશો વાંધો નહીં, 1 લાખ મને આપી દો, હું બંગલો ખાલી કરાવી આપીશ. અને 1 લાખ ખરેખર આપ્યા. પેલી પાર્ટી છે એણે આવીને કહ્યું જો 15 દિવસમાં મકાન ખાલી કરીશ કે નહીં. અને પેલા પ્રોફેસર સાહેબ જરા એમણે કહ્યું નહીં કરું. બસ 6-7 દિવસ પછી એના હાથ પગ તોડી નાખ્યા. હાથ ને પગ બે તોડી નાખ્યા. પાટા બાંધીને મકાન ખાલી કરીને ભાગી ગયા. 16 લાખનું મકાન મળી ગયું. આવું ન થવું જોઈએ, આવું ન કરવું જોઈએ. પણ ત્યારે કરે શું? ચાલો નથી કરવું, પણ ત્યારે કરે શું? ત્યારે કરવું તો બંગલો જતો કરવો, મકાન જતું કરવું. અહિંસાની વાતો કરવાથી અહિંસાની સ્થાપના નથી થતી. અહિંસા છે એને પણ શૌર્યની જરૂર હોય છે. અને જો શૌર્ય વિનાની અહિંસા હોય તો એ કાયરતાનો બીજો પર્યાય છે. તમારી પાસે જો મણ શૌર્ય હોય તો નવટાંક અહિંસાની વાત કરજો. પણ મુશ્કેલી એ છે કે જેની પાસે નવટાંક શૌર્ય નથી એ મણ અહિંસાની વાતો કરે છે. નવટાંક જેટલું શૌર્ય નથી અને મણ અહિંસાની વાતો કરે છે. એટલે અવ્યાવહારિક થઈ ગઈ. વાતો કરો તમારા મગજ, અને મગજમાં અહિંસા છે, વાણીમાં અહિંસા છે, હાથમાં ગોળીઓ રાખવી પડે છે. SRP કેટલી ગોળીઓ ચલાવે છે? રોજ જુઓ તો દોડ કરે છે. કાશ્મીરથી મળીને જ્યાં જુઓ ત્યાં રોજ ગોળીઓ ફૂટે છે. કેમ અહિંસાને લાગુ નથી કરી શકાતી? એક બીજી વાત યાદ રાખજો, પ્રત્યેક સત્ય અને પ્રત્યેક સોલ્યુશન એને સંદર્ભ હોય છે. એ ત્રૈકાલિક નથી હોતું. સત્ય પણ કાળના સાથે ચાલતું હોય છે અને સોલ્યુશન પણ કાળના સાથે ચાલતું હોય છે. તમે એવી ઈચ્છા રાખો કે બુદ્ધના સમયમાં જે કંઈ કહ્યું ને જે કંઈ આચર્યું એ જ સતત આચરાવવું જોઈએ, તો તમે જીવનને સમજી નથી શકતા. જીવન એક પૂજ્ય સ્વામીજીની ધર્મ અને સમાજમાં ક્રાંતિ જગાડનારી જુદા જુદા વિષયો ઉપર 200 ઉપરની કેસેટો છે, જેવી કે ઉપનિષદો ઉપર 22, તુલસી રામાયણ ઉપર 14, શ્રી કૃષ્ણ ચરિત્ર ઉપર 11, ગીતા ઉપર 30, સંત ચરિત્ર ઉપર 19 તથા જુદા જુદા વિષયો ઉપર 100 કરતાં વધારે કેસેટો છે. આપ સૌ વધુમાં વધુ આ કેસેટો સાંભળો તથા સંભળાવો, જેથી ધર્મ, સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ માટે ક્રાંતિકારી વૈચારિક ભૂમિકા તૈયાર